ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આજે પ્રી ટ્રેડ અગ્રીમેન્ટ સાઇન કરવામાં આવેલું છે, જે મુક્ત વ્યાપારનો કરાર સાઇન કરવામાં આવેલો છે, એ ભારત માટે કેમ મહત્વનો બની જાય છે? તમને બધાને જ હાલમાં જે ટેરિફ વોર ચાલી રહ્યા છે, આંતરરાષ્ટ્રીય સ્તરે જે ડિસ્ટેબિલાઇઝેશન વાળો આખો માહોલ થઈ રહ્યો છે, એમાં આ મુક્ત વ્યાપાર કરારો છે ને ખૂબ મહત્વના બની જતા હોય છે. ભારતે અનેક દેશો સાથે આ વર્ષે મુક્ત વ્યાપાર કરારો સાઇન કરેલા છે, રાઈટ? આપણે થોડાક નામ લઈએ. યુકે, ઓસ્ટ્રેલિયા, યુએઈ, ન્યુઝીલેન્ડની વાત કરીએ, રાઈટ? આની સાથે આપણે ઓમાનની વાત કરીએ, યમનની વાત કરીએ, રાઈટ? બહેરીનની વાત કરીએ તો મિડલ ઇસ્ટમાં પણ સારા એવા કરારો કરેલા છે. આ ઉપરાંત આપણે RCEP માઇનસ ચાઇના, રાઈટ? આસિયાન દેશો સાથે પણ આપણો સારો વ્યવહાર ચાલે છે. તો ઘણા બધા દેશો, જર્મની પણ આમાં આવી જાય, અને હવે સંપૂર્ણ યુરોપિયન યુનિયન સાથે આપણે કરાર કરવા જઈ રહ્યા છે, રાઈટ? એટલે ઓલમોસ્ટ પ્રક્રિયાઓ ચાલુ છે. ભારત અને યુરોપિયન યુનિયન એ મુક્ત વ્યાપાર કરાર માટે વાટાઘાટો પૂર્ણ કર્યા છે, જે આર્થિક સંબંધોમાં બહુ જ મોટું પરિવર્તન લાગુ કરશે. EU અને ભારતનું આ 22મું FTA ભાગીદાર છે. તો યુરોપિયન યુનિયન ભારતનું કેટલામું ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ માટેનો ભાગીદાર બની જશે? 22મું ભાગીદાર બની જશે. તમને બધાને ખબર છે કે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટનો અર્થ એ થાય છે કે બે દેશો વચ્ચે જ્યારે FTA કરારો સાઇન કરવામાં આવતા હોય છે ને, ત્યારે બંને દેશો એકબીજા પર પોતાના સામાનોની આયાત અને નિકાસ પર ખૂબ જ ઓછી જકાત અથવા નહિવત અથવા શૂન્ય જકાત લાગુ કરશે, અને મુક્ત જે વ્યાપાર છે એ સરળતાથી થઈ શકે, રાઈટ? બિઝનેસ સરળતાથી ટ્રાન્ઝિશન થઈ શકે બિઝનેસીસનું, બરાબર? યુથનું, લેબરનું, આ દરેક વસ્તુ આમાં આવી જાય છે, જેથી બંને દેશોને સારો એવો ફાયદો થાય. હવે આ FTA માં યુરોપિયન યુનિયનની પ્રતિબદ્ધતાઓ કઈ કઈ છે તો જોઈએ. વ્યાપક બજાર પ્રવેશ. યુરોપિયન યુનિયન તેની 97% ટેરિફ લાઇન ખોલવા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે મૂલ્યની દ્રષ્ટિએ ભારતની નિકાસની 99.5%ને આવરી લે છે. એ સૌથી ઊંડી પ્રેફરન્શિયલ માર્કેટ એક્સેલન્સ વ્યવસ્થામાંની એક છે. હવે આ કહેવાનું શું કહેવાય? આનો અર્થ શું છે કે 97% ટેરિફ લાઇનનો અર્થ એ થાય છે કે જે એક્સપોર્ટ હોય છે ને, હવે એ એક્સપોર્ટ ગુડ્સ હોઈ શકે કે સર્વિસ હોય, એમાંનું આજે 97% ગુડ્સ અને સર્વિસ હશે ને, તેના પર ટેરિફ નહીં લાગે. અને જે 97% જે વસ્તુઓ છે જેમાં યુરોપિયન યુનિયન લિનિયન્ટ થવા તૈયાર છે, એ ભારતની નિકાસ થતી વસ્તુ સેવાના 99.5% છે. આ વસ્તુ અહીંયા એવું કહેવા માગે છે, જે આપણા માટે બહુ જ મહત્વનું બને છે. તે ઓલમોસ્ટ આખું સ્પેક્ટ્રમ કવર થઈ જાય છે આપણા ગુડ્સ એન્ડ સર્વિસીસનું, જે આપણે યુઝ્યુઅલી નિકાસ કરતા હોઈએ છીએ. આની સાથે શ્રમ સઘન ક્ષેત્રને લાભ, બરાબર? જે લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝ છે, જેમાં ભારત બહુ સારું પરફોર્મ કરી રહ્યું છે, જેમ કે કાપડ લઈશું, વસ્ત્રો લઈશું, ચામડું લઈશું, ફૂટવેર, દરિયાઈ ઉત્પાદનો એટલે બ્લુ ઇકોનોમી, આપણા રત્ન અને ઝવેરાત, રમકડા અને રમત ગમતના સાધનો જેવા મુખ્ય રોજગારી લક્ષી ક્ષેત્રો છે કે અહીંયા
રોજગાર વધુ છે. કેમ? કારણ કે આ લેબર ઇન્ટેન્સિવ છે, રાઈટ? લેબર ઇન્ટેન્સિવ વધારે હોવાને કારણે ઓબ્વિયસલી રોજગાર વધવાનો છે, અને અહીંયા એને એક્સપોર્ટમાં પ્રમોશન મળશે ને તો ફાયદો એ થવાનો છે કે આ ક્ષેત્રો વધારે ગ્રો થશે ને અહીંયા રોજગારના ચાન્સીસ પણ વધી જશે. જે હાલમાં 4 થી 26% યુરોપિયન યુનિયનની ડ્યુટીનો સામનો કરી રહ્યા છે, આ ડ્યુટી કેટલી થઈ જવાની છે? શૂન્ય થઈ જશે. જે શું કરશે? લગભગ 33 અબજ US ડોલરની નિકાસને આવરી લેશે. $33 બિલિયન, બરાબર? એટલે લગભગ કેટલું થયું? લગભગ 3.5 લાખથી 3 લાખ કરોડની આજુબાજુનો બિઝનેસ અહીંયા આવરી લેવામાં આવશે. તો ખૂબ મહત્વની બાબત છે કે ભારત 3 લાખ કરોડની આજુબાજુનું જે નિકાસ કરવાનું છે એના પર 0% 0% ડ્યુટી લાગી જશે ખાલી આટલા ક્ષેત્રોમાં. આની આગળ સેવાની વાત કરીએ તો યુરોપિયન યુનિયને આઈટી અને ITES, રાઈટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અનેબલ્ડ સર્વિસીસ, ડિજિટલ સેવાઓ, વ્યાવસાયિક સેવાઓ, શિક્ષણ, વ્યાવસાયિક સેવાઓ સહિતના 144 સેવાના પેટા ક્ષેત્રોમાં બંધન કરતા પ્રતિબદ્ધતા દાખલ કરી છે, જે ભારતીય સેવા પ્રદાતાઓને નિયમનકારી નિશ્ચયતા અને બિન ભેદભાવપૂર્ણ સારવાર માટે શું કરશે? એકદમ સુરક્ષિત કરશે, એક સારી ઓપોર્ચ્યુનિટી આપશે. અને આના કારણે શું થશે કે જે ઓલરેડી આપણું સર્વિસ સેક્ટર, સેવા ક્ષેત્ર ટોચનું GDP પ્રદાતા છે, એ વધારે વિકાસ પામશે, રાઈટ? એટલે આપણને યુરોપિયન યુનિયનની ટેકનોલોજી, યુરોપિયન યુનિયન પાસે જે પણ ઇનોવેશન છે, R&D છે, એજ્યુકેશનલ ઓપોર્ચ્યુનિટીઝ છે, IT અને AI ઇન્ડસ્ટ્રી 4.0 માટે રહેલી જે ઓપોર્ચ્યુનિટીઝ છે, બધી આપણા માટે અનેબલ્ડ થઈ જશે, ખુલ્લી થઈ જશે. કૃષિ નિકાસની વાત કરીએ તો FTA ભારતને મુખ્ય કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ નિકાસ માટે યુરોપિયન યુનિયન બજારમાં પ્રેફરન્શિયલ એક્સેસ પૂરો પાડશે. એટલે ભારતની જે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ હશે ને એ અન્ય દેશની એગ્રીકલ્ચરલ પ્રોડક્ટની સામે વધારે પ્રેફરન્સ મૂકીને રજૂ કરવામાં આવશે, જેથી તેની કોમ્પિટિટિવનેસમાં સુધારો થશે અને આનાથી ખેડૂતની આવકમાં પણ વધારો થશે. ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ કરવાનું છે એટલે મૂલ્યવર્ધિત કૃષિ, રાઈટ, નિકાસને પણ પ્રોત્સાહન આપશે. એટલે આપણી ગ્રામીણ તથા મહિલા સંચાલિત જે આજીવિકાઓ છે, જે ઉદ્યોગો છે, એને વધારે સ્કોપ મળશે. ફૂડ પ્રોસેસિંગ એટલે સિમ્પલી શું છે? તમને ખબર છે કે મહિલા ઉદ્યોગ છે, રાઈટ? અડદ વેચવી મોંઘી કે અડદના પાપડ બનાવીને વેચવા મોંઘા? એમાં વધારે કમાણી છે તો પાપડ બનાવીને વધારે વેચવાય, એમાં સારી એવી કમાણી રહેલી છે. તો ભાઈ લિજ્જત જેવી સેલ્ફ હેલ્પ ગ્રુપની જે ઘણી બધી ટીમ્સ રહેલી છે, એ આવી રીતે ફૂડ પ્રોસેસિંગ દ્વારા અમુક વસ્તુઓને ઉત્પાદન કરશે, જેથી મૂલ્યવર્ધન તો થશે જ, પણ એન્ડ પ્રોડક્ટમાં વધારે માર્જિન હશે, એટલે ખેડૂત પણ કમાશે અને ઇન્ટરમીડિયેટરી આપણી ઇન્ડસ્ટ્રી, જે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી હશે, મહિલાઓ હશે, ગ્રામીણ ક્ષેત્રો હશે, એમાં પણ રોજગાર અને આવકનો માપ વધવાનું છે. વ્યાવસાયિક ગતિશીલતાનું માળખું જોઈએ તો FTA ઇન્ટ્રા કોર્પોરેટ ટ્રાન્સફરીઝ, કોન્ટ્રાક્ટ સર્વિસીસ સપ્લાયર અને સ્વતંત્ર વ્યવસાયિકો જેવા વ્યવસાયિકોની કામ ચલાવ અવરજવર માટે એક સ્પષ્ટ માળખું સ્થાપિત કરે છે, જેમાં આશ્રિતો, વિદ્યાર્થીઓ અને ભવિષ્યની સામાજિક સુરક્ષા વ્યવસ્થા માટેની જોગવાઈ છે. એટલે જો અહીંયાથી શ્રમને યુરોપમાં જવું હશે તો વધારે ઓપોર્ચ્યુનિટીઝ ખુલવાની છે. અહીંથી વિદ્યાર્થીઓને જો યુરોપમાં ભણવા જવું હશે તો તેઓ માટે વધારે તકો મળશે. અને અહીંયા માત્ર ત્યાં જવા પૂરતું જ નથી, પણ ત્યાં તેમને એક સારા વ્યક્તિ તરીકે ટ્રીટમેન્ટ મળે, એટલે સામાજિક સુરક્ષાના લાભો પણ આપવામાં આવશે. એટલે ઇન્સ્યોરન્સ અને અન્ય સેવાઓ પણ કવર્ડ કરવાની અહીંયા ભલામણ કરવામાં આવેલી છે. નિયમનકારી અને માનક સહકાર, બિન ટેરિફ અવરોધો ઘડવા, અનુરૂપતા આકારણી માન્યતા સક્ષમ કરવા અને બજારની આગાહીમાં સુધારો કરવા માટે સેનિટરી અને ફાઇટોસેનિટરી અને
ટેકનિકલ બેરિયર્સ ટુ ટ્રેડ પર ઉન્નત સહકાર માટે સંમતિ આપવામાં આવશે. તો સેનેટરી ટુ ફાઇટોસેનેટરી શું છે? આ વસ્તુ હાઇજીન અને ફાઇટોસેનેટરી એટલે પ્લાન્ટ્સ દ્વારા જે વસ્તુઓને દૂષિત વસ્તુ કન્ટામિનેટેડ વસ્તુને શું કરવામાં આવે, એ વસ્તુને આપણે ક્લિયર કરવામાં આવે, સાફ કરવામાં આવે. તો ઘણીવાર બે દેશો વચ્ચે છે ને પોતાની ક્વોલિટી કન્ટેન્ટને લઈને છે ને ઘણા મતભેદો રહેતા હોય છે કે એક જગ્યાએ સ્ટાન્ડર્ડાઇઝેશનના નિયમો અલગ હોય છે, અન્ય દેશમાં તે અલગ હોય છે. તો એ સ્ટાન્ડર્ડનું સ્તર એક સેટ કરવામાં આવશે અને અન્ય જે ટેકનિકલ બેરિયર્સ હશે તેને પણ અહીંયા દૂર કરવામાં આવશે. આ યુરોપિયન યુનિયનની પ્રતિબદ્ધતાઓ હતી. હવે આની સામે આખી વસ્તુ સામે ભારતની પ્રતિબદ્ધતાઓ કઈ કઈ છે, રાઈટ? વોટ ઇન્ડિયા ઇઝ ડુઈંગ એન્ડ વોટ ઇન્ડિયા કેન એક્સપેક્ટ. આ વસ્તુ તમારા માટે સમજવી ખૂબ જ અગત્યની બની જાય છે, રાઈટ? તો જોઈએ આપણે. પહેલી પ્રતિબદ્ધતા છે કે ભાઈ કેલિબ્રેટેડ ટેરિફ લિબરલાઇઝેશન. તો કેલિબ્રેટેડ ટેરિફ લિબરલાઇઝેશન શું છે? ભારતે તેની 92.1% ટેરિફ લાઇન પર બજાર પ્રવેશની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જે EU નિકાસના 97.5 છે. એટલે જે આપણે આગળ વાત કરી ને કે EU એ 97% જે ટેરિફ લાઇનમાં પ્રવેશની પ્રતિબદ્ધતા દેખાવી હતી, જે ભારતની નિકાસના 99.5% હતું. હવે આને રિવર્સ કરીએ કે ભારતે એની 92% જે પ્રોડક્ટ છે ને એના માટે એ સેક્ટરમાં EU ને FTA પ્રદાન કરી દીધું છે, જે EU ની ઓલમોસ્ટ 97% એક્સપોર્ટ્સને કવર કરે છે. તો આ બાયલેટરલ જે અગ્રીમેન્ટ છે બંને માટે વધારે ફાયદાકારક છે. ઓલમોસ્ટ EU ની પણ બહુ બધી પ્રોડક્ટ કવર થઈ જાય છે, જેમાં ડેરી, અનાજ, મરઘા, સોયાબીન, પસંદગીના કૃષિ ઉત્પાદનો સહિતના જટિલ ક્ષેત્રો સુરક્ષિત રહે છે. કારણ કે અહીંયા શું છે, અહીંયા એક ડોમેસ્ટિક આપણો ઇન્ટરેસ્ટ જોડાયેલો છે. સેન્સિટિવ જે પાયાના ઉદ્યોગો છે કે જ્યાં ખેડૂતોને અસર થઈ શકે તેવા ક્ષેત્રોને અહીંયા જોડવામાં આવેલા નથી. જ્યારે ઓટોમોબાઈલ, વાઇન અને સ્પિરિટને MSME અને ખેડૂતોને બચાવવા માટે ક્રમશઃ ઉદારીકરણને આધીન રાખવામાં આવ્યા છે કે અહીંયા તરત ટેરિફ ડાઉન નહીં કરી નાખે ભારત. ભારત ધીરે ધીરે ટેરિફને પોતાનું નીચે લઈ જશે, જેથી અચાનક જો ખુલી જશે, અચાનક જો ઝીરો ટેરિફ થઈ જશે તો ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણા જે પ્રાઇમરી સેક્ટર્સની જે પ્રોડક્ટ હશે એ કમ્પીટ કરી શકશે નહીં. ખેડૂતો એટલી સરળતાથી છે ને નવી સિચ્યુએશનને એડેપ્ટ નહીં કરી શકે, જેથી પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે. એટલે ત્યાં ક્રમશઃ ઉદારીકરણ કરવામાં આવશે, ફેઝ વાઇઝ. સેવા ક્ષેત્રનું ઉદ્ઘાટન. અહીંયા ભારતે ટેલિકોમ, નાણાકીય, દરિયાઈ, પર્યાવરણીય, વ્યાવસાયિક સેવાઓ સહિતના 102 સેવા પેટા ક્ષેત્રોને ખોલ્યા છે. એટલે યુરોપની આ ક્ષેત્રની તમામ કંપનીઓ ભારતમાં આવી શકશે, ભારતમાં નિવેશ કરી શકશે અને ભારતને પ્રોડક્ટ્સ પણ વેચી શકશે પોતાની, જે એક સ્થિર અને અનુમાનિત સંચાલનનું વાતાવરણ અહીંયા પૂરું પાડશે. MSME ફ્રેન્ડલી રૂલ્સ ફોર ઓરિજિન. જો આ મુદ્દો મહત્વનો છે. આ રૂલ્સ ફોર ઓરિજિન છે ને એ પ્રિલિમમાં પ્રશ્ન પૂછાઈ શકે છે, તો સમજજો. ગ્લોબલ વેલ્યુ ચેન્સ સંરેખિત ઉત્પાદન વિશિષ્ટ રૂલ્સ ઓફ ઓરિજિન અપનાવવા આવ્યા હતા, જે સ્ટેટમેન્ટ્સ ઓફ ઓરિજિન દ્વારા સ્વપ્રમાણ અને જેમાં જે પ્રોન્સ છે એટલે ઝીંગા, પ્રોન્સ, ડાઉનસ્ટ્રીમ એલ્યુમિનિયમ ઉત્પાદનો જેવા MSME પ્રભુત્વ ધરાવતા ક્ષેત્રો માટે એક વિશેષ લવચિકતા મંજૂરી આપે છે, રાઈટ? હવે અહીંયા આખી વાત શું છે તમારે શાંતિથી સમજવાની છે. રૂલ્સ ઓફ ઓરિજિન. આ રૂલ્સ ઓફ ઓરિજિન શું છે એ તમે સમજો. આ છે ભારત અને આ છે માન લો કે યુરોપિયન યુનિયન, રાઈટ? અને આ છે માન લો કે ચીન,
હવે તમે ઇમેજિન કરો કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એફટીએ છે, રાઈટ? ઇમેજિન કરો કે યુરોપિયન યુનિયન અને ચીન વચ્ચે એફટીએ છે, પણ ભારત અને ચીન વચ્ચે કોઈ પણ પ્રકારનું એફટીએ નથી. આ વસ્તુ તમારે અત્યારે હાઇપોથેટિકલી ઇમેજિન કરવાની છે, રાઈટ? તમારે મસ્ત જસ્ટમાં વિચારવાનું છે કે ભાઈ ભારત અને યુરોપિયન યુનિયન જે પણ વેપાર કરશે એમાં કોઈ પણ પ્રકારનો ટેરિફ નહીં હોય. ચીન અને યુરોપિયન યુનિયન કોઈ પણ પ્રકારનો વેપાર કરશે ત્યાં પણ કોઈ પ્રકારનું ટેરિફ ચીનને અને યુરોપિયન યુનિયનને નહીં લાગે, પણ ભારત અને ચીનનો આવો સંબંધ નથી. અહીંયા રૂલ્સ ઓફ ઓરિજિનના પ્રશ્નો આવી જાય છે કે કાલે ઉઠીને માની લો તમને બધાને ખબર છે એક ચાઇનાની કંપની છે BYD. આ BYD નું કામ શું છે? ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવવા, રાઈટ? હવે ઇન્ડિયાએ તો કેટલા આમાં ઇમ્પોઝ કરેલા હશે, ટેરિફ ઇમ્પોઝ કરેલા હશે, ચાઇના પણ આપણા માટે કરે છે, રાઈટ? તો એવા સમયે શું કરો છે કે ચાઇના એવું કરે છે કે ભાઈ BYD નો એક પ્લાન્ટ, BYD નો એક પ્લાન્ટ જર્મનીમાં નાખે છે અને પોતાની પ્રોડક્ટ છે ને સસ્તામાં વેચવા માટે શું કરશે કે BYD ની એ કંપની યુરોપિયન યુનિયનમાં રજીસ્ટર કરશે. હવે 90% ગાડી છે ને એ ચીનમાં જ મેન્યુફેક્ચર થશે, એટલે BYD ગાડી સસ્તી પડશે, કારણ કે 90% એનું મેન્યુફેક્ચરિંગ અહીંયા કરવામાં આવશે અને રિમેનિંગ જે 10% હશે ને થોડું ટચઅપનું કામ એ યુરોપ યુનિયનમાં ને જે જર્મનીમાં એને ખોલેલી ફેક્ટરી છે ને એમાં કરવામાં આવશે, રાઈટ? આ કામ થયું તેમાં, અને પછી મેડ ઇન જર્મનીનો ટેગ લગાડી દેવામાં આવશે કે ભાઈ BYD ગાડી તો મેડ ઇન જર્મની છે. એટલે આ જે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ જે ચાઇના અને ભારત વચ્ચે નથી, ચીન એને બાયપાસ કરી દેશે, કારણ કે ચીન ને યુરોપનું છે, યુરોપ અને ભારતનું છે. તો એ શું કરશે? પોતાની પ્રોડક્ટ યુરોપિયન યુનિયનના મારફતે ભારતને વહેંચશે, એટલે આખા ટેક્સ સિસ્ટમ હશે ને બાયપાસ થઈ જશે, આખી ટેરિફ સિસ્ટમ બાયપાસ થઈ જશે અને ચીન એનો દુરુપયોગ કરશે. એટલે અહીંયા શું તરીકે જોવામાં આવશે? કન્ટ્રી ઓફ ઓરિજિન. કંપની રજીસ્ટર ક્યાં છે મેટર નથી કરતું, કંપની એકચ્યુઅલ ક્યાંની છે, રાઈટ? મેજોરિટી ઓફ સ્ટેક ક્યાંના છે, મેજોરિટી પ્રોડક્શન ક્યાં થઈ રહ્યું છે એ મેટર કરશે. અને ભારત જોશે કે આ BYD ની જે ગાડી ભારતમાં આવી રહી છે એનો એકચ્યુઅલ મામલો શું છે, રાઈટ? જો એમાં ખબર પડશે કે આ તો એક ડીકોય છે અને મેજોરિટી પ્રોડક્શન ચીનમાં જ થાય છે, કંપની ચીનની જ છે, તો ભાઈ BYD ને ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટનો લાભ નહીં મળે, કારણ કે અહીંયા રૂલ્સ ઓફ ઓરિજિનના સિદ્ધાંતોનું હનન થાય છે, રાઈટ? તો આ વસ્તુ તમને એક્ઝામમાં પૂછી શકે છે, તમારે તૈયારી રાખવી જોઈએ. સંતુલિત IPR અને ડિજિટલ ટ્રેડ ફ્રેમવર્ક. IPR એટલે તમને ખબર જ છે કે ભાઈ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, રાઇટ્સ, રાઈટ? ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ તમારી બૌદ્ધિક ક્ષમતા, રાઈટ? બૌદ્ધિક સંપત્તિ, જેમાં પેટન્ટ, કોપીરાઇટ, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એ વગેરેનો સમાવેશ થાય છે, રાઈટ? ભારતે જાહેર હિતનું સંરક્ષણ કરતી વખતે જે આપણું જેનેરિક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું રક્ષણ કરવા પરંપરાગત જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરીમાં માન્યતા આપવા માટે તથા ડેટા લોકલાઇઝેશન માટે, ડિજિટલ સાર્વભૌમત્વને જાળવવા માટે તથા ક્રોસ બોર્ડર ડિજિટલ વેપારને સંતુલિત કરતી વખતે આ જે ટ્રિપ્સ છે એના સુસંગત બૌદ્ધિક સંપદા સુરક્ષાની પુષ્ટિ કરી છે. હવે આખી વસ્તુ શું છે તમે સમજો. WTO છે, તમને ખબર છે? વિશ્વ વેપાર સંગઠન છે. આ વિશ્વ વેપાર સંગઠન છે ને તેની અંદર એક ઓર્ગેનાઇઝેશન આવે છે, એનું નામ છે બરાબર છે ટ્રિપ્સ. આનો મતલબ શું થાય છે કે ભાઈ ટ્રેડ રિલેટેડ
ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. બરાબર, ટ્રિપ્સ નો અર્થ થાય છે કે ભાઈ ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. તો આ ટ્રિપ્સ છે ને એ દેશોના આઈપીઆર નિયમો ના સંરક્ષણ માટે છે. અને અહીંયા અગ્રીમેન્ટ એવી રીતે કરવામાં આવશે કે બંને દેશોના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રાઇસ જે રાઇટ્સ એનું હનન ન થાય. સાથે સાથે અહીંયા બીજો એક શબ્દ મહત્વનો છે તમારા માટે, જેનેરિક ફાર્માસ્યુટિકલ્સ. તો જેનેરિક ફાર્માસ્યુટિકલ્સ શું છે તમને ખબર છે કે માની લો કે કાલે ઉઠીને કોઈ એક કંપની છે એ કોઈ દવાનો આવિષ્કાર કરે છે જે કોઈ રોગને મટાડી દે છે, રાઈટ? તો એ કંપની પેટન્ટ ફાઇલ કરશે કારણ કે અન્ય કંપની તેને કોપી કરીને પ્રોડક્શન ન શરૂ કરી દે, કારણ કે કંપનીએ કરોડો રૂપિયાને વર્ષોનો સમય એની પાછળ નાખ્યો હશે ત્યારે એ દવાનો શોધ થઈ હશે, રાઈટ? તો કંપની આ પેટન્ટ ચલાવશે. પણ ઘણીવાર જો સરકારને એવું લાગે, રાઈટ, તો સરકાર કમ્પલસરી લાયસન્સિંગ ઇસ્યુ કરતી હોય છે, અથવા જે પેટન્ટનો સમયગાળો હોય છે ને એ પતી જાય ને તો શું થાય, પછી કોઈ પણ કંપનીએ દવાનું ઉત્પાદન કરી શકે. ઉદાહરણ તરીકે કહું, પેરાસિટામોલ. તો પેરાસિટામોલ એક કંપનીની નહીં આવે, પેરાસિટામોલ 1000 કંપનીની તમને જોવા મળશે માર્કેટમાં. તમે એસિડિટી દવા લેશો પેન્ટોપ્રાઝોલ 40, તો પેન્ટોપ્રાઝોલ બી 1000 કંપની બનાવતી હશે, રાઈટ? તો તમે જે બેસિક દવાઓ છે, વિટામિન સી ની દવાઓ લેશો કે વિટામિન B12 ની ગોળીઓ લેશો તો તમને અઢળક કંપનીઓ મળશે. તો એ ટાઈમે જે ફાર્માસ્યુટિકલ આ જે દવાઓ છે ને એને જેનેરિક દવાઓ કહેવામાં આવે, રાઈટ? કે જેમાં બ્રાન્ડ નેમ મહત્વનું નથી હોતું, કન્ટેન્ટ સેમ હોય છે. હવે આ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે જે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ કરવામાં આવેલું છે એનું મહત્વ શું છે, રાઈટ? તો ભૂ આર્થિક વૈવિધ્યકરણ. ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ એ N+1 વ્યૂહરચનાને આગળ ધપાવે છે. ભારતને યુરોપિયન યુનિયન માટે વિશ્વસનીય ઉત્પાદન અને સેવા વિકલ્પ તરીકે રજૂ કરે છે. યુરોપિયન યુનિયન હવે એકલા ચાઇનાને મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન તરીકે નહીં જોવે, હવે ભારતને પણ મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન તરીકે જોશે કે કાલે ઉઠીને જો ચાઇનામાં ઇન્સ્ટેબિલિટી સર્જાય, યુએસ ચીનના સંબંધ વધારે બગડે, તો એ ટાઈમે ઇન્ડિયા ઇઝ અનધર ડાયવર્સ ઓપોર્ચ્યુનિટી ફોર યુરોપિયન યુનિયન એન્ડ સેમ ફોર ધ ઇન્ડિયા, કે ભાઈ ભારત માટે પણ એક તક રહે વૈશ્વિક વ્યવસ્થામાં જ્યાં વ્યાપાર અને ટેકનોલોજીને પ્રતિબંધો અને નિકાસ નિયંત્રણો દ્વારા હથિયાર બનાવવામાં આવી રહ્યા છે. એટલે ડાયરેક્ટ અહીંયા યુરોપિયન યુનિયને ચીન અને અમેરિકાની વાત કરી છે. ત્યાં આ સમજૂતી બે લોકશાહી જૂથો વચ્ચે, ખાસ કરીને જે સેમિકન્ડક્ટરનું ક્ષેત્ર છે, જે એઆઈ નું ક્ષેત્ર છે, સંરક્ષણ ક્ષેત્ર છે, તથા સૌથી મહત્વનું ગ્રીન ટેકનોલોજીનું ક્ષેત્ર છે, આ ક્ષેત્રે સંવેદનશીલ નિયમો આધારિત ઝોન ઓફ ટ્રસ્ટ બનાવે છે, રાઈટ? આ તમારો કીવર્ડ બની જશે, ઝોન ઓફ ટ્રસ્ટની ભાવના અહીંયા વિકસાવવામાં આવી રહી છે. તો આ વસ્તુ પણ મહત્વની બની જાય છે. ભારતીય સ્પર્ધાત્મકમાં વધારો થશે કે હાઉ ઇન્ડિયા વિલ બીકમ મોર કોમ્પિટિટિવ. એનું કારણ છે કારણ કે યુરોપિયન યુનિયનના બજારમાં પ્રવેશ મેળવવા માટે ભારતીય ઉત્પાદનનો ગુણવત્તામાં મોટા ફેરફાર કરવા પડશે, રાઈટ? જેથી જે સેનેટરી અને ફાઇટોસેનેટરીના માપદંડો છે, જે આપણે ટેકનિકલ ધોરણો છે ને, એ યુરોપિયન યુનિયન લેવલના બનશે. ઉદાહરણ તરીકે કહું કે જે એક જ કંપનીની વાત કરીએ આપણે, કોકા કોલાની વાત કરીએ, રાઈટ? આ કોકા કોલા યુએસએ માં પણ મળે છે, યુરોપિયન યુનિયનમાં પણ મળે છે અને ભારતમાં પણ મળે છે. આ ત્રણ જગ્યાએ તમે જોશો ને તો તમામની રેસીપી તથા ઇન્ગ્રેડિયન્ટ્સ અલગ હશે. કેમ? કારણ કે કેટલાક જે પ્રિઝર્વેટિવ હશે, બરાબર છે, પ્રિઝર્વેટિવ, કલર,
એડિટિવ જે યુએસએ માં નખાતા હશે, જ્યાં યુએસએ માં અલાઉડ હશે, એ યુરોપિયન યુનિયનમાં બેન હશે, અને જે ભારતમાં અલાઉડ હશે. એવી જ રીતે ઘણી બધી આપણી જે ફૂડ પ્રોડક્ટ્સ છે, રાઈટ, અથવા મેન્યુફેક્ચરિંગના ઘણા બધા સ્ટાન્ડર્ડ છે, એ આપણા લો છે, એ ચાલી લે એવા છે. ઉદાહરણ તરીકે એક જમાનામાં વોલ્વોએ છે ને બહુ જ મોટો સ્કેમ કર્યો હતો. તમે ગૂગલ કરજો, વોલ્વો નહીં, સોરી માફ કરજો, વોક્સવેગન કંપની તમે ઓળખતા જશો, જર્મનીની છે, રાઈટ. તો વોક્સવેગન કંપનીએ બહુ જ મોટો સ્કેમ કર્યો હતો. જ્યારે કંપનીમાં જે ગાડીઓ પ્રોસેસ કરવાની હતી ને, તો એમાં થયું હતું કેવું કે જેટલું એમિશન થવું જોઈએ ને એના કરતા વધારે એમિશનમાં પોલ્યુટન્ટ્સ બહાર નીકળતા હતા. કંપનીએ સોફ્ટવેરમાં લોચો કરીને જે ઓલરેડી પ્રોડક્શન થયેલી ગાડીઓ હતી ને, ગાડીઓ અમેરિકા મોકલી દીધી. એમાંની કેટલીક ગાડીઓ ભારત પણ આવી. અમેરિકાએ થોડા જ વર્ષમાં વાંધો ઉપાડ્યો અને અમેરિકામાં ખબર પડી ગઈ કે વોક્સવેગને કંઈક ચીટિંગ કરી છે, અને આખો ગાડીનો લોટ પાછો મોકલવો પડ્યો, રાઈટ. ભારતમાં કોઈ પ્રકારનો અવાજ કે હોહા થયો નહીં, કારણ કે ભારતના સ્ટાન્ડર્ડ જ એટલા એટામાં લો હતા કે ભાઈ જે છે એ ચાલશે. તો એ જ વસ્તુ અહીંયા આપણને અપગ્રેડ કરશે, આપણા લેવલને વધારશે, પ્રોડક્શનના લેવલને, આપણી ફૂડ ક્વોલિટી, ફૂડ પ્રોસેસિંગને સારું કરશે. આ ધોરણનું અપગ્રેડેશન હશે, જે બ્રેસેલ્સ ઇફેક્ટ ભારતીય મામલે માત્ર યુરોપ જ નહીં પરંતુ યુએસ અને જાપાનીઝ બજારમાં પણ એક વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક આપણને વાતાવરણ પૂરું પાડશે. કારણ કે જો આપણી પ્રોડક્ટ યુરોપમાં વેચાવા લાયક બની જાય ને, તો વર્લ્ડની ઓલમોસ્ટ 99.99% કન્ટ્રીમાં તે વેચાવા માટે લાયક બની જતી હોય છે. આપણને સ્ટ્રેટેજિક બેનિફિટ કયા કયા મળવાના છે, વ્યૂહાત્મક લાભો કયા મળવાના છે? તો એફટીએ, ભારત જે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તેને યુરોપિયન યુનિયન સાથે જોડે છે, જે બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, રાઈટ. યુરોપિયન યુનિયન આખું કમ્બાઈન કરીએ ને તો અમેરિકા પછી સૌથી બીજી મોટી અર્થવ્યવસ્થા બની જાય છે. જો એકલા દેશની વાત કરીએ તો અમેરિકા પછી ચીનનો નંબર આવશે, પણ એઝ અ યુનિયન કમ્બાઈન્ડ યુરોપિયન યુનિયન સ્ટેન્ડ સેકન્ડ, જે મળીને વૈશ્વિક જીડીપીના 25% અને વૈશ્વિક વ્યાપારના ત્રીજા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે, રાઈટ. આ એક વિશાળ આર્થિક બ્લોક બનાવે છે, જે ભારતને વ્યૂહાત્મક વજન અને અગ્રણી ટેકનોલોજી મહાશક્તિ સાથે ઊંડા સંકલનની ઓફર કરે છે. કારણ કે યુરોપિયન યુનિયન પાસે શું છે ને ભારત પાસે શું છે, જુઓ. ટેકનોલોજી છે, ડિફેન્સમાં આગળ છે, સ્ટ્રોંગ કરન્સી છે, આ બધી વાતો છે. ભારતમાં શું છે? સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લેબર છે. સોરી, અહીંયા છે એજ્યુકેશન, સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લેબર છે, મોટી ભૂગોળ છે, ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, રાઈટ. અને બંને વસ્તુની કોમન છે કે બંને લોકતંત્ર છે, એટલે મૂલ્યો પણ અહીંયા સેમ થઈ જાય છે, જે ભારત અને યુરોપિયન યુનિયનને અલાઇન કરવામાં ખૂબ જ મદદ કરે છે. આની સાથે ગ્રીન અને ડિજિટલ આધુનિકરણ, એફટીએ ડિજિટલ વ્યાપાર માટે નિયમો, ગ્રીન ટ્રાન્ઝિશન પર, જ્યાં આપણે ફોસિલ ફ્યુલથી ગ્રીન ફ્યુલ્સ તરફ આગળ વધીશું એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેના માટે ઓલરેડી ભારત પેરિસ એગ્રીમેન્ટ છે જ. આની સાથે સાથે સુરક્ષિત ડેટા પ્રવાહ અને એઆઈ સંચાલિત ગ્રીન ઔદ્યોગિક વિકાસ દ્વારા પણ ભારતને ડિજિટલ અર્થતંત્રને વેગ આપવાનું યુરોપ મદદ કરશે. ઉપરાંત સૌથી મહત્વની બાબત એ થઈ જાય છે કે વિશ્વની એકમાત્ર કંપની જે સિલિકોન સેમિકન્ડક્ટર જે ચિપ હોય છે તેને બનાવવાનું સૌથી
બેસ્ટ મશીન ધરાવે છે એ છે નેધરલેન્ડ, રાઈટ? આ દેશ છે નેધરલેન્ડ. નેધરલેન્ડમાં એક કંપની છે ASML જે ફોટો લિથોગ્રાફી, રાઈટ, ફોટો લિથોગ્રાફીમાં માસ્ટર છે. દુનિયાની બેસ્ટ કંપનીઓ, રાઈટ, એનવીડિયા હોય, ક્વોલકોમ હોય, AMD હોય, ઇન્ટેલ હોય કે TSMC હોય, સેમસંગ હોય, આ બધી કંપનીઓ ASML ના જ મશીન વાપરે છે. એક મશીનની કિંમત મેં તમને કીધું હતું કે 300 થી 400 મિલિયન યુરોની હોય છે, રાઈટ? અત્યારે 1 યુરો 100 રૂપિયાની ઉપર ચાલે છે, એટલે ઇમેજિન કરી લો કે 400 મિલિયન એટલે કેટલી મોટી વાત છે. એટલે અહીંયા પણ એના માટે જે આપણું AI ટ્રાન્ઝિશન હશે સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં પણ યુરોપિયન યુનિયન આપણને ખૂબ સહાયતા વધારશે. હવે અત્યાર સુધી ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધો કેવા રહેલા છે તે જાણીએ. ઐતિહાસિક પાયાની વાત કરીએ તો દ્વિપક્ષીય સંબંધો 1962 થી શરૂ થયા છે. 1993ના સંયુક્ત રાજકીય નિવેદન અને 94ના સહકાર કરાર દ્વારા આ બધા સંબંધો છે એ વધારે મજબૂત બન્યા હતા અને 2004માં એક વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવામાં આવ્યું. સો 2004 થી છેલ્લા 22 વર્ષથી યુરોપ આપણું એક સ્ટ્રેટેજિક પાર્ટનર છે. સંસ્થાકીય આર્કિટેક્ચર જોઈએ તો દ્વિપક્ષીય સંબંધો ઇન્ડિયા યુરોપિયન યુનિયન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એ રોડમેપ ટુ 2025 દ્વારા માર્ગદર્શન મેળવે છે. એટલે આપણે ડોક્યુમેન્ટ રિલીઝ કર્યું હતું. એમાં સંબંધો કેવી રીતે ચાલ્યા છે અને હજી કેવી રીતે વિકસવાના છે તેના પર ઊંડાણમાં માહિતી આપવામાં આવેલી છે. બહુસ્તરીય સંસ્થાકીય આર્કિટેક્ટનું પ્રમુખ પદ તેની વાર્ષિક સમિટ દ્વારા કરવામાં આવે છે, જે જૂન 2000માં લિસ્બન ખાતે ઉદ્ઘાટન સાથે શરૂ થયું હતું. આ પોર્ટુગલની રાજધાની છે. લિસ્બન શું છે? તો લિસ્બન એ પોર્ટુગલની રાજધાની છે, તમને ખબર હોવી જોઈએ, રાઈટ? ઉચ્ચ સ્તરીય જોડાણ G20 અને G7 સમિટના નેજા હેઠળ વારંવાર નેતાઓની મુલાકાતો દ્વારા બંને દેશોએ 2022માં ભારત યુરોપિયન યુનિયન ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની મુખ્ય વ્યૂહાત્મક પદ્ધતિ તરીકે સ્થાપના કરી હતી, જેમાં ટ્રેડ અને ટેકનોલોજીકલ ક્ષેત્રે વાટાઘાટો કરવામાં આવશે, કેટલાક MOU સાઇન કરવામાં આવશે અને સારું એવું ટેકનોલોજીકલ ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી બંને દેશો પોતાની ટેકનોલોજીની જે અભિલાષાઓ છે તેમાં સારી રીતે આગળ વધી શકે, રાઈટ? આર્થિક અને વ્યાપારી સંબંધોની વાત કરીએ તો યુરોપિયન યુનિયન એ ભારતનું સૌથી મોટું ગુડ્સ ટ્રેડિંગ પાર્ટનર છે. આ તમારા માટે IMP થઈ જશે, કારણ કે અહીંયા એકલા દેશની વાત નથી કરીએ. જો આપણે યુરોપિયન યુનિયનને કમ્બાઇન તરીકે જોઈએ તો નાણાકીય વર્ષ 2023-24માં 135 અબજ $ની આપણે ટ્રેડ કરી હતી યુરોપિયન યુનિયન સાથે. સેવાઓમાં દ્વિપક્ષીય વેપાર 53 અબજ $નો એટલે કે $53 બિલિયન આપણે કરેલો હતો. એટલે ટોટલ આપણે જોવા જઈએ તો 187 બિલિયન ડોલરનો યુરોપ સાથે આપણો બાયલેટરલ ટ્રેડ ચાલે છે. ભારતમાં યુરોપિયન યુનિયન રોકાણ 117 અબજ $, થી પણ વધારે પહોંચી ગયું છે. એટલે 117 બિલિયન ડોલરનું લગભગ 10 થી 11 લાખ કરોડનું રોકાણ યુરોપે ભારતની અંદર કરેલું છે, જે યુરોપની પણ પ્રતિબદ્ધતા દર્શાવે છે કે યુરોપ પણ ભારતના ફ્યુચરને સહકારે છે. યુરોપ ભારતને એ દ્રષ્ટિથી જોવે છે કે ધીસ ઇઝ ધ ગુડ પ્લેસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. અહીંયા જો પૈસા રોકીશું તો ઘણો ફાયદો થવાનો છે, રાઈટ? વ્યૂહાત્મક અને સુરક્ષા સહકારની વાત કરીએ. ભારત અને યુરોપિયન યુનિયને EUNAVFOR બરાબર છે, તો EU NAVFOR અટલાન્ટા ઓપરેશન અટલાન્ટા સાથે મેરીટાઈમ પાર્ટનરશિપ એક્સરસાઇઝની પણ શરૂઆત કરી હતી. એ સંયુક્ત કવાયત દ્વારા નૌકા સહકારને મજબૂત બનાવ્યો. યુરોપિયન યુનિયને 2023માં
ઇન્ડો પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ IPOI માં જોડાયું અને ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશનમાં પણ પોતાની ભાગીદારી દર્શાવી છે કે જે ભારતનો દરિયાઈ ક્ષેત્ર છે, જે હિન્દ મહાસાગર ક્ષેત્ર છે, એમાં ગ્લોબલ સાઉથમાં ભારતના જે પોતાના જે ઇન્ટરેસ્ટ છે, લક્ષ્યો છે, એ જળવાઈ રહે અને એ લક્ષ્યો સાકાર કરવામાં યુરોપ પણ ભારતને સહભાગીદાર થવાનું છે. ક્લાઇમેટ અને કનેક્ટિવિટી માટે પહેલ. વર્ષ 2016માં સ્થાપિત ઇન્ડિયા યુરોપ ક્લીન એનર્જી એન્ડ ક્લાઇમેટ પાર્ટનરશિપ સ્વચ્છ ઉર્જા અને આબોહવા અનુકૂળ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યુરોપિયન યુનિયન ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનો ભાગીદાર છે અને ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર CRDI માટે ગઠબંધનનું સભ્ય છે. આ તમારા પ્રિલિમ માટેનું ફેક્ટ છે. આ માત્ર 2 સંસ્થાઓ છે જેના વડામથક ભારતમાં છે. રાઈટ, આ માત્ર 2 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. કોઈ ઇન્ટરનેશનલ એજન્સી આ 2 સિવાય એનું વડામથક ભારતમાં નથી, પણ આ 2 સંસ્થાઓના વડામથક ભારતની અંદર આવેલા છે. બંને પક્ષોએ 2021માં ભારત યુરોપ યુનિયન કનેક્ટિવિટી પાર્ટનરશિપમાંની પહેલ શરૂ કરી હતી અને ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપિયન ઇકોનોમિક કોરિડોર IMEC માં સહભાગીદારી પણ દર્શાવી હતી. બહુપક્ષીય ક્ષેત્રે સહકાર વિશે વાત કરીએ તો વિજ્ઞાન ટેકનોલોજી ભારતમાં CERN છે, રાઈટ, જે ફ્રાન્સ અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડર પર આવેલું છે. આ CERNમાં કયું એક્સપેરિમેન્ટ કન્ડક્ટ કરવામાં આવ્યું હતું? ભાઈ, ગોડ પાર્ટિકલનું. રાઈટ, ત્યાં લાર્જ હેડ્રોન કોલાઇડર આ મશીન આવેલું છે. રાઈટ, લાર્જ હેડ્રોન કોલાઇડર મશીન આવેલું છે અને CERNના કેમ્પસમાં નટરાજ ભગવાનની મૂર્તિ છે. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો CERN છે અવકાશ માટે ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સીનું જે પ્રોબા 3 મિશન છે એના માટે પણ પ્રયાસો કરેલા છે. ડિજિટલ ટ્રાન્ઝિશન માટે, પાણી, યુરોપિયન યુનિયનની જળ ભાગીદારી અથવા જે સ્થળાંતર છે, કોમન એજન્ડા ઓન માઇગ્રેશન એન્ડ મોબિલિટી, એમાં પણ ભારત અને યુરોપનો વ્યાપક સહયોગ જોવા મળી રહ્યો છે. રાઈટ, ISA નું હેડક્વાર્ટર ગુરુગ્રામમાં છે, CRDI નું હેડક્વાર્ટર દિલ્હી. તો તમારે મને કહેવાનું છે. રાઈટ, બધું હું જ નહીં કહું. આજકાલ તો હું પ્રશ્ન થોડા ઓછા પૂછું છું, પણ હવે ફરીથી મારે પૂછવાના શરૂ કરી દેવા જોઈએ. CRDI નું હેડક્વાર્ટર તમે મને કહો. ISA નો તો તમારો જવાબ સાચો છે. ગ્વાલ પહાડી ગુરુગ્રામમાં ઇન્ડિયન સોલર અલાયન્સનું હેડક્વાર્ટર આવેલું છે. રાઈટ, CRDI નું તમે મને જણાવો. હવે યુરોપિયન યુનિયન વિશે થોડી વાત કરી લઈએ. બંને દેશોના કરારો, બંને દેશોના વ્યાપાર વિશે તો આપણે સારી એવી વાત કરેલી, પણ આપણે યુરોપિયન યુનિયન વિશે પણ થોડી વાત કરી લઈએ. તો આ આખો ભાગ યુરોપ છે. રાઈટ, એક વસ્તુ તમે સમજો, કોઈ પણ જે ખંડ હોય ને, ખંડ, એની ચોખ્ખી વ્યાખ્યા નથી, પણ અમુક જગ્યાએ ખંડની વ્યાખ્યા કરવામાં આવેલી છે કે ભાઈ મોટો ધરતીનો ટુકડો જેની ચારે બાજુ પાણી હોય. રાઈટ, આફ્રિકા જોશો એની ચારે બાજુ પાણી જોવા મળશે. અમેરિકા ખંડની વાત કરશો
તો એની ચારે બાજુ પાણી જોવા મળશે. ઓસ્ટ્રેલિયા ખંડની વાત કરશો, ચારે બાજુ પાણી જોવા મળશે. પણ યુરોપ એક એવો છે કે જેણે પોતાની જાતને ખંડ બનાવી દીધો. એની 3 બાજુ જ પાણી છે. એક જ સાઈડ પાણી છે. નીચે જઈએ તો 2 સાઈડ, ઉપર બીજે 3 સાઈડ ગણી શકીએ આપણે કે 3 સાઈડ પાણી છે. એક સાઈડ તો એશિયા સાથે જોડાયેલો છે, રાઈટ. તો ઘણા લોકો એવું કહે છે કે યુરોપિયન યુનિયન છે ને જસ્ટ એશિયાનું એક્સટેન્શન છે, રાઈટ. અર્જુનભાઈ, તમારો જવાબ સાચો છે. ન્યૂ દિલ્હી છે CRDI નું. અહીંયા યુરોપિયન યુનિયન અને યુરોપ વચ્ચે ફરક સમજવાનો છે. રશિયાનો જે ભાગ છે સેન્ટ પીટર્સબર્ગ અને મોસ્કો વાળો, તે યુરોપનો પાર્ટ છે. રશિયાનો એક બાજુ એશિયાનો છે. અહીંયા જે ડાર્ક બ્લુમાં છે ને એ કન્ટ્રી યુરોપિયન યુનિયનનો હિસ્સો છે, બાકી બધા યુરોપનો હિસ્સો છે, રાઈટ. યુનાઇટેડ કિંગડમ તમને ખબર છે કે આમને દ્વારા બ્રેક્ઝિટ કરવામાં આવ્યું હતું, તો એ તો યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી ગયું. પણ હાલ કઈ કઈ કન્ટ્રી છે? તો આયર્લેન્ડ છે, પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ, બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની, ડેનમાર્ક, ઇટલી, રાઈટ. આની સામે ઇટલીનો આઇસલેન્ડ છે, ઇટલીના આઇલેન્ડ છે એ જોઈ લઈએ. કોર્સિકા છે, સિસલી છે, ચેક રિપબ્લિક, પોલેન્ડ, ઓસ્ટ્રિયા, હંગરી, રોમેનિયા, બલ્ગેરિયા, ગ્રીસ, સ્લોવેનિયા, ક્રોએશિયા, આ બધા યુરોપના પાર્ટ છે. આ યુરોપના બહુ જ મહત્વના કન્ટ્રી છે, રાઈટ. આ બધા જો અહીંયા એક વસ્તુ તમને સમજવાની કહી દઉં. આ જે કન્ટ્રી છે ને એને બાલ્ટિક બોલાય. આ બધા બાલ્ટિક દેશો છે, બરાબર. એસ્ટોનિયા, લતીવિયા, લુથિએનિયા, આ બધા કન્ટ્રી છે ને એને નોર્ડિક કહેવાય. નોર્વે, સ્વીડન વાળા દેશ બધા કન્ટ્રી છે એને નોર્ડિક કહેવાય. તો તમારે સમજવાનું છે, રાઈટ. અને આ બાજુના કન્ટ્રી છે ને સ્લાવિક કહેવાય. આ બધા કન્ટ્રી છે સ્લોવાકિયા વાળા, આ બધા કન્ટ્રી સ્લાવિક છે. આ વસ્તુ તમારે સમજવાની છે, કારણ ઘણી વાર છે ને ન્યૂઝમાં એવી રીતે મુદ્દો આવતો હોય છે કે ભાઈ બાલ્ટિક દેશોમાં અથવા નોર્ડિક દેશોમાં આવી ઘટના થઈ, તો નોર્ડિક રિફર કરે ત્યારે સમજવાનું કે ભાઈ ઉત્તર યુરોપનો ભાગ છે ને આ બાજુનો એ નોર્ડિક દેશો છે. એની બાજુમાં જે બાલ્ટિક સમુદ્ર સાથે જે સીમા બનાવતા દેશો છે ને બાલ્ટિક દેશો કહેવામાં આવશે. જ્યારે સ્લોવાકિયા છે, રોમેનિયા છે, બલ્ગેરિયા છે, આ બધાને સ્લાવિક દેશો કહેવામાં આવશે, રાઈટ. તો આટલું તમારે સમજવાનું છે. આ જૂથને પણ સમજજો, કારણ કે આ કન્ટ્રીઝનું જૂથ છે જે સબ ગ્રુપ્સમાં ડિવાઇડેડ છે. ઓકે. તમે યુરોપિયન યુનિયનમાં જોવા જશો ને તો પહેલા અમુક જ કન્ટ્રીઝ હતી જે પોતાની કરન્સી ચલાવતી હતી, રાઈટ. યુનાઇટેડ કિંગડમ હતું. હાલ સ્વિટ્ઝરલેન્ડ છે, એ સ્વિટ્ઝરલેન્ડ યુરો નથી ચલાવતું. સ્વિટ્ઝરલેન્ડમાં સ્વિસ ફ્રેન્ક ચાલે છે, પોતાની કરન્સી ચલાવે છે. તો એ વસ્તુ પણ યાદ રાખજો. બાકી બધું તમને યુરો જોવા મળશે. બીજા વિશ્વયુદ્ધ પછી શાંતિ અને આર્થિક સહકારને પ્રોત્સાહન આપવા માટે ખાસ કરીને જે ફ્રાન્સ છે અને જર્મની વચ્ચે બનાવવામાં આવેલ એક સુપ્રાનેશનલ રાજકીય આર્થિક સંઘ છે, રાઈટ. આ એક સુપ્રાનેશનલ આર્થિક રાજકીય સંઘ છે. સુપ્રાનેશનલ એટલે બહુ દેશોને આવરી લેતું. ઐતિહાસિક ઉત્ક્રાંતિ કહીએ તો 1951માં યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટી ECSC માંથી યુરોપિયન યુનિયનની ઉદ્ભવના થઈ હતી. અને મુખ્ય સંધિઓમાં કઈ કઈ વસ્તુ સામેલ છે? તો 51માં યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કમ્યુનિટી, 57 ની વાત કરીએ તો રોમની સંધિ અને યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટી અને યુરોપિયન એટોમિક એનર્જી કમ્યુનિટી બનાવવામાં આવી હતી. 1992માં માસ્ટ્રિક્ટ સંધિને ઔપચારિક રીતે યુરોપિયન યુનિયનની સ્થાપના કરી હતી. સોરી મિત્રો. ઓકે. તો 1992માં જે માસ્ટ્રિક્ટની સંધિ હતી, આ તમારે સમજવાનું છે. આ IMP છે કે યુરોપિયન યુનિયન ફોર્મલી ક્યારે બન્યું? તો ફોર્મલી યુરોપિયન યુનિયન બન્યું 1992માં. 2020માં વાત કરીએ તો યુનાઇટેડ કિંગડમ પાછું નીકળી ગયું, જેને આપણે બ્રેક્ઝિટ તરીકે ઓળખીએ છીએ. અને યુરોપિયન યુનિયનના સભ્યો 28 માંથી હાલ કેટલા થઈ ગયા? 27 થઈ ગયા. ઉદ્દેશ્ય શું છે? મુખ્ય ઉદ્દેશ્યમાં 4 સ્વતંત્રતાઓ, માલ, સેવાઓ, મૂડી અને લોકો,
આ સાથે સિંગલ ઇન્ટરનલ માર્કેટની સ્થાપના, એટલે યુરોપિયન યુનિયનમાં છે ને આંતરિક રીતે કોઈ પણ માલ અવરજવર કરી શકશે, સેવાઓ, મૂડી અને લોકો, કોઈ પ્રકારનું રિસ્ટ્રિક્શન નહીં હોય, જે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવા માટે જરૂરી છે. મુખ્ય વિશેષતાઓ જોઈએ. સિંગલ માર્કેટ કસ્ટમ યુનિયન ચલાવે છે. શેન્જન એરિયા સરહદ મુક્ત મુસાફરીને સક્ષમ કરે છે. બરાબર. યુરોપમાં વિઝા કેવી રીતે હોય? યુરોપમાં સેન્જન વિઝા હોય. જો તમારી પાસે સેન્જન વિઝા હોય ને તો તમે યુરોપિયન યુનિયનમાં જોડાયેલી મેજોરિટી કન્ટ્રીને તમે એક જ વારમાં ફરી શકો. એવું નહીં કે જર્મની માટે અલગ વિઝા લો, પછી તમે ફ્રાન્સ માટે અલગ વિઝા લેશો, પોલેન્ડ માટે અલગ વિઝા લેશો. જો તમારી પાસે સેન્જન વિઝા હશે તો તમે મેજોરિટી કન્ટ્રીઝને સાથે જ ફરી શકશો, અથવા ત્યાં વેપાર કરવો હોય, સ્થાયી થવું હોય, શિક્ષણ લેવું હોય, એ બધું પણ સક્ષમ બનશે. આની સાથે 4 બિન યુરોપિયન યુનિયન દેશો આઇસલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ અને લિંકનસ્ટાઇન પણ શેન્જનનો ભાગ છે. તો આ દેશો યુરોપિયન યુનિયનનો પાર્ટ નથી. આઇસલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ અને લિંકનસ્ટાઇન પણ આ લોકો શેન્જન વિઝાનો ભાગ છે. એટલે જો તમને શેન્જન વિઝા અલોટ કરવામાં આવે ને તો આ દેશોમાં પણ તમે છે ને ડાયરેક્ટ એ જ વિઝાથી એન્ટ્રી લઈ શકો. તમે આજે જર્મની હોય, કાલે ફ્રાન્સ ફરી શકો, પછી આઇસલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ કે લિંકનસ્ટાઇન પણ ફરી શકો. 20 સભ્યો ના દેશો એ યુરો નો ઉપયોગ કરે છે, જેમાં બલ્ગેરિયા 2026માં જોડાવા માટે તૈયાર છે. તો અહીંયા બહુ જ મસ્ત પ્રશ્ન બની શકે. હું પૂછું કે યુરોપિયન યુનિયન માં 27 દેશો છે. હું કહું શેન્જન દેશો કયા છે? તો યુરોપિયન યુનિયન વત્તા આઇસલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ અને લિંકેસ્ટાઇન. રાઈટ. અને હું તમને એવું પૂછું, યુરોઝોનમાં કેટલા કન્ટ્રી છે? યુરોઝોનમાં એટલે જે યુરોપિયન યુનિયનની કરન્સી યુરો છે એ કયા દેશમાં વેલિડ છે? કયા દેશમાં કરન્સી તરીકે એક સામાન્ય કરન્સી યુરો છે? તો એમાં 20 દેશો છે. રાઈટ. જેમાં બલ્ગેરિયા પણ જોડાવા ઈચ્છે છે. રાઈટ. જેમાં બલ્ગેરિયા પણ જોડાવા માટે ઈચ્છે છે. તો આ 3 વસ્તુ છે ને તમારે નોટ કરી લેવાની છે, જે તમને પ્રિલિમમાં કામ લાગશે. કારણ કે હમણાં જ છે ને યુપીએસસી દ્વારા પણ પૂછવામાં આવેલો હતો આના રિલેટેડ પ્રશ્ન. યુરોપિયન યુનિયન રિલેટેડ પ્રશ્ન યુપીએસસીમાં પણ આવી ગયો હતો. કોણ મેમ્બર છે, કોણ મેમ્બર નથી. તો તમને ખબર હોવી જોઈએ. આ યુરોઝોનના 20 મેમ્બરો પણ તમને ખબર હોવા જોઈએ કે કયા 7 મેમ્બરો યુરોઝોનમાં નથી. મેં તમને એક કીધું છે, સ્વિટ્ઝરલેન્ડ તો નથી જ. એના સિવાય બીજા 6 નામ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાના છે. આજે જણાવો તો આજે, બાકી હું કાલે ફરીથી પૂછીશ. ભારત યુએ એફટીએ સાથે કઈ ચિંતાઓ જોડાયેલી છે કે કયા કન્સર્ન્સ છે? તો ભાઈ બિન ટેરિફ અવરોધો તરીકે યુરોપિયન યુનિયનનો નિયમનકારી તરીકે હુમલો જોઈએ. તો ભાઈ વેપાર કરારોમાં પર્યાવરણ અને શ્રમના ધોરણે ઈયુનો સમાવેશ ગ્રીન પ્રોટેક્શનિઝમ વિશે ચિંતા ઊભી કરે છે, જ્યાં આવા ધોરણો તટસ્થ રીતે નિયમો તરીકે નહીં પરંતુ હકીકતમાં બિન વેપારી અવરોધ તરીકે કામ કરી શકે છે. તો હજી જે આપણું ગ્રીન ટ્રાન્ઝિશન છે, યુરોપનું પોતાનું ગ્રીન ટ્રાન્ઝિશન છે, એમાં કેટલી ડિસ્પેરિટી જોવા મળી રહી છે. કારણ કે આપણે અલગ ઝડપથી ચાલીએ છીએ, એ લોકો અલગ ઝડપથી ચાલે છે, અને નિયમો પણ ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. તો એક અવરોધો એ બની શકે. કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. આ કાર્બન ટેક્સ સ્ટીલ, એલ્યુમિનિયમ, રસાયણો મુખ્ય ભારતીય નિકાસને સીધી અસર કરે છે. 2026 થી ભારતીય સ્ટીલ નિકાસ પર 20 થી 35% ટેક્સ સમાન જકાતો સામનો કરવો પડી રહ્યો છે, જે સંભવિતપણે ટેરિફ નાબૂદી થતા લાભોને ભૂસી નાખશે.
હવે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સ શું હોય કે ભાઈ EU ની કન્ટ્રી છે, એમાં કોઈ વસ્તુ આવી રહી છે, એ કેટલું પોલ્યુશન કરીને આવે છે ને, રાઈટ, એનાથી કેટલો CO2 અને GHG એમિટ થવાનો છે, એના સંબંધિત કોઈ જો બીજી કન્ટ્રીમાં માની લો કે ABC કરીને કોઈ કન્ટ્રી છે, તો અહીંયા વસ્તુ પ્રોડ્યુસ થઈ હોય અને એના લીધે યુરોપિયન યુનિયનને તકલીફ પડવાની હોય, તો યુરોપિયન યુનિયન શું કરશે, એના પર એક ટેક્સ લગાવી દેશે જે કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ ટેક્સના નામે ઓળખાય છે, જેનાથી છે ને એમિશનના સ્ટાન્ડર્ડ્સને એમિશનની માત્રાને કંટ્રોલ કરી શકાય, જે 25 થી 35% લગાવવામાં આવે છે, જે ઓલરેડી ટેરિફ નાબૂદીની ઉપર લાગેલો છે. તો આનાથી ટેક્સને કોઈ અસર નહીં પડે. જો ટેરિફ 0 કરે આનાથી ટેક્સને કોઈ અસર નહીં પડે, તો ટેક્સ તો રહેવાનો જ છે. તો ભાઈ ટેરિફ નાબૂદીનો મતલબ શું, રાઈટ? ટેક્સ 20 થી 35% જો કન્ટ્રી વસૂલવાની જ હોય, તો એ સમયે ભારતે સ્ટાન્ડર્ડ્સને વધારે હાઈ કરવા પડશે. EU ડિફોરેસ્ટેશન રેગ્યુલેશન જોઈએ તો EU DR ની વાત કરીએ 2020 પછી જંગલોને કાપી નાખવાની બદલે જમીન પર ઉત્પાદિત કોફી, રબર, લાકડા જેવી ચીજ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકે છે. નાના ભારતીય ખેડૂતોએ પ્લોટને જીઓ ટેગ કરવા જોઈએ અને ટ્રેસેબિલિટી સાબિત કરવી જોઈએ, જે મોટા ભાગના નાના ધારકો માટે પરવડે તેવો પ્લાન બોજ નથી, રાઈટ? યુરોપિયન યુનિયનના કેટલાક નિયમો છે કે ભાઈ કમ્યુનિટી એન્વાયરમેન્ટને નુકસાન ન કરે. એના માટે શું થાય કે એના માટે જે પણ જમીન પર ઉત્પાદિત કોફી, રબર ને લાકડું છે, તેને યુરોપિયન વસ્તુઓને આયાત નહીં કરે. કેમ? કારણ કે આનાથી પર્યાવરણ નુકસાન થશે. તો આપણે શું કરવું જોઈએ કે હા, આપણે આ કરતા નથી, રાઈટ? બાગાયતી કરીએ છીએ, આર્ટિફિશિયલ રીતે કરીએ છીએ, તો એ ટ્રેસિબિલિટી સાબિત થાય એના માટે ફોટો અપલોડ કરવા જોઈએ અને જીઓ ટેગિંગની પણ વ્યવસ્થા એમાં અવેલેબલ કરાવવી જોઈએ. પર્પોઝ સસ્ટેનેબિલિટી ડ્યુ ડિલિજન્સ 2027 થી અમલ આ નિર્દેશ કંપનીઓને માનવ અધિકારો અને પર્યાવરણીય જોખમો માટે તેમની વેલ્યુ ચેન્સનું ઓડિટ કરવા દબાણ કરે છે. ભારતીય ઉત્પાદકો સંવેદનશીલ સપ્લાયર ડેટા શેર કરવા અંગેની સ્થિતિ ચિંતિત છે, તેને વ્યાવસાયિક જોખમ તરીકે પણ જુએ છે, રાઈટ? તો અહીંયા પણ જે કંપનીઓ અને માનવ અધિકારો હોય, કંપનીઓને માનવોને કેવી રીતે ટ્રીટ કરવા જોઈએ, આની સાથે કેટલાક પર્યાવરણીય જોખમો અને વેલ્યુ ચેન, આ દરેકનું રેગ્યુલર ઓડિટિંગ થવું જોઈએ અને એના માટે યુરોપિયન યુનિયન દબાણ કરે છે. તો એ સ્ટાન્ડર્ડ પણ આપણે સુધારવાની જરૂર બની જાય છે. આ ઉપરાંત ઔદ્યોગિક એક્સિલરેટર એક્ટ, આ સૂચિત કાયદો સ્થાનિક સામગ્રીના ધોરણો, ન્યૂનતમ સ્થાનિક મૂલ્યવર્ધી રજૂ કરે છે. આ ભારત સહીની આયાત પર દબાણ લાવશે. બજાર પ્રવેશ અને ટેરિફ છૂટછાટમાં અસમાનતા જોવા મળે છે. પૂર્વ અસ્તિત્વમાં રહેલા ઓછા યુ ટેરિફ કે યુરોપિયન યુનિયનમાં ભારતની નિકાસના 75% થી વધુ પહેલેથી જ FTA વગર 1% થી ઓછી જકાત આકર્ષે છે. એટલે ઓલરેડી 75% પ્રોડક્ટ્સ છે ને, એ ઓલરેડી 1% ટેરિફના પેલામાં દાયરામાં આવતી હતી. તો આપણે આનાથી કોઈ બહુ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. તેથી ભારતીય માલ અને નોંધપાત્ર બજાર પ્રવેશના લાભો મર્યાદિત છે. ઊંચા ભારતીય ટેરિફ યુરોપિયન યુનિયનના માલ ભારતની સરેરાશ જકાત 10 થી 12%, ભારતની વસ્તુઓ પર યુરોપિયન યુનિયનની 3 થી 4% કરતા ઘણી વધારે છે. ભારતે યુરોપિયન યુનિયનની વસ્તુઓની વિશાળ શ્રેણી પર ઊંડી જકાત કાપ આપવી પડશે. તો આનાથી ભારતને વધારે નુકસાન જવાનું છે. કેમ? કારણ કે જે ટેરિફ આપણે જે સામે લગાવતા હતા, એ ટેરિફ હવે ભારત પણ નહીં લગાવી શકે. તો ભારત જે કસ્ટમ દ્વારા કમાતું હતું એમાં પણ તકલીફ પડવાની છે અને ભારતમાં યુનિયનની વધારે પ્રોડક્ટ્સ પેનિટ્રેટ થવાની સંભાવના વધી જશે. શૂન્ય ડ્યુટી દેશો તરફથી સ્પર્ધા, બાંગ્લાદેશ, વિયેતનામ, ઇથોપિયા જેવા ભારતના સ્પર્ધાત્મક દેશો છે, એ પહેલેથી જ આ યોજના દ્વારા યુરોપિયન યુનિયનમાં શૂન્ય ડ્યુટીથી પ્રવેશ કરે છે. FTA સાથે પણ ભારતીય નિકાસને સંભવિત ગેરફાયદામાં મૂકી દે છે. આની સાથે સાથે સમાનતા અને કોતરણીનો અભાવ, યુરોપિયન યુનિયને યુએસને કેટલાક પર્યાવરણીય નિયમોમાંથી મુક્તિ આપી છે. ભારતીય નિષ્ણાતોએ દલીલ કરી છે કે મોટા ભાગના પ્રદૂષકોને મુક્તિ આપીને ભારત જેવા વિકાસશીલ દેશો પાસે ફરજિયાતપણે આ પાલન કરવા માટે મજબૂર કરે છે, જેનાથી આપણા ટેરિફના લાભો ઓછી થઈ જાય છે અને ભારતને ભવિષ્યમાં વસ્તુ નુકસાન કરી શકે તેમ છે.
ભારતીય સ્થાનિક કાયદાઓ અંગે ઈયુની ચિંતાઓ. ઈયુ ના ભારતના ક્વોલિટી કંટ્રોલ પર પહેલેથી જ પ્રશ્ન રહેલો છે. ફેસિલિટી અને ઓડિટની પણ જરૂર હોય છે. ફરજિયાત ધોરણો અને મુખ્ય બિન ટેરિફ અવરોધો તરીકે જોવે છે, જ્યાં આપણે કમ્પ્લાય ના કરી શક્યા તો પણ આપણને આ ડીલના એટલા ફાયદા જોવા મળશે નહીં. યુરોપિયન યુનિયન ના કેવા પગલા જરૂરી છે કે મુખ્ય અસમાનતાઓ સક્રિયપણે સંબોધિત કરો, વોકલ રહેવું જોઈએ. બરાબર છે. આ સેવાઓ છે, વસ્તુઓ છે, જે પણ સેવાઓનું આદાન પ્રદાન થઈ રહ્યું છે તેના માટે વોકલ રહો અને બંને મધ્યમ માર્ગ લાવીને એક બેસિક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બનાવવાની જરૂર છે. આની સાથે સંવાદ અને વિવાદ નિવારણ માટેની પદ્ધતિઓ કે જે વરિષ્ઠ સ્તરની એક બેઠક બનવી જોઈએ. આ બેઠકમાં શું થાય કે બંને દેશો સંવાદ કરી શકે અને રેપિડ રિસ્પોન્સ ફોરમની સ્થાપના કરે, જેથી આ સંવાદનું નિવારણ પણ ઝડપથી આવી શકે. આની સાથે સમાન છૂટછાટો અને સંક્રમણનો સમયગાળો. સ્ટીલ, એલ્યુમિનિયમ જેવા સ્પર્ધાત્મક ક્ષેત્રોને બચાવવા માટે ભારત યુએસએને આપવામાં આવેલી મુક્તિ જેવી જ મુક્તિ પોતે પણ યુરોપિયન યુનિયન પાસેથી માંગે અને સાથે જ અનુકૂલનને સરળ બનાવવા માટે યુડીઆર અને CSDDD જેવા નિયમો માટે વિસ્તૃત સંક્રમણ સમયગાળા માટે વાટાઘાટો કરે. એટલે આપણને પણ ટ્રાન્ઝિશન થવા માટે એક સેક્ટરમાંથી બીજા સેક્ટરમાં પ્રવેશ કરવા માટે અથવા મોડ ઓફ સેક્ટર બદલવા માટે સમય મળે. આની પરથી વેપાર પર વ્યૂહાત્મક ભાગીદારી બનાવો કે ભાઈ IMEC જે ઇન્ડિયન મિડલ ઈસ્ટર્ન કોરિડોર છે, જે આપણને મિડલ ઈસ્ટને યુરોપ સાથે જોડશે. વ્યાપાર કરારને સાંકળવાથી સ્થિતિસ્થાપક સપ્લાય ચેન બને, લોજિસ્ટિક ખર્ચ ઘટશે અને IPOT અને TTC દ્વારા ઇન્ડો પેસિફિક સહયોગને મજબૂત કરવાથી સહિયારા ભૌગોલિક રાજકીય હિતો જન્મે છે, જે લાંબા ગાળાની ભાગીદારીને પણ ટકાવી રાખે છે. તો નિષ્કર્ષ આખો એ જ નીકળે છે. કેટલીક વસ્તુ સારી છે, કેટલીક વસ્તુ ખરાબ છે. વસ્તુ સારી એ છે કે ભારતના સ્ટાન્ડર્ડ વધશે, ભારત માટે એક નવું ઓપન માર્કેટ બનશે અને આપણા ઓપ્શન્સ ડાયવર્સિફાઈ થશે. પણ વસ્તુ ખરાબ એ છે કે જે નોન કરારના રીઝન, નોન ટેરિફ રીઝન્સ છે, રાઈટ, જેમ કે સ્ટાન્ડર્ડાઇઝેશન થઈ ગયું, જેમ કે ક્વોલિટી કંટ્રોલ થઈ ગયો, જેમ કે આપણા અને યુરોપિયન યુનિયનના પોતાના જે ગ્રીન ઉર્જા, બરાબર છે, હરિત ઉર્જાના લક્ષ્યો છે, એ લક્ષ્યો અને જે ગ્રીન ટ્રાન્ઝિશનના લક્ષ્યો છે એમાં જે અસમાનતાઓ જોવા મળી રહી છે એની વાત છે. ઉપરાંત જે ભારતનું કોમ્પિટિશન છે અને ઓલરેડી ભારત 75% પ્રોડક્ટ 1% ઓછી ટેરિફથી યુરોપને સપ્લાય કરતું હતું, એ વસ્તુ હવે બેવડી તલવાર બની જશે. કારણ કે FTA યુરોપિયન પ્રોડક્ટ્સને પણ ભારતમાં 0% ડ્યુટી પર સપ્લાય કરશે, જેના પર ઓલરેડી ભારત 10 થી 15% ચાર્જ કરતું હતું, જે ભારતના ટેક્સ અર્નિંગને ઘટાડી દેશે. તો આ વસ્તુ પર ભારત વિચાર કરવાની જરૂર છે. ભારતને યુરોપિયન યુનિયનને વધારે કોન્ફિડન્સમાં લેવાની જરૂર છે, જેથી આ મુદ્દો વધારે સરળ થઈ શકે અને એક મધ્યમ માર્ગ નીકળે, જેથી યુરોપ માટે પણ ફાયદાકારક હોય અને ભારત માટે પણ એટલો જ ફાયદાકારક હોય. આ કોઈ વન સાઇડેડ ડીલ બની ન જાય, રાઈટ.